એક નંબર શિક્ષક ને કોકો બનાવે અઠવાડિયામાં 2-3 વાર તો અહીંયા આવવાનું હો, મજા જ આવી જાય. આમ જોવો તમે રોનકભાઈ, મોટી હું શિક્ષકની ફ્રેન્ચાઇઝીમાં જઈ આવેલો છું, મોટી બ્રાન્ડમાં જઈ આવેલો છું, પણ તમારે લગભગ 2 મહિના થયા ને આપણે આ બ્રાન્ચ? 2 મહિના. મેઇન બ્રાન્ચને 2 મહિના થયા. હવે આપણે કોઈ ફ્રેન્ચાઇઝી નથી, કોઈ વધારાની બ્રાન્ચ નથી, તોય એટલું બધું પબ્લિક અહીંયા આવે છે અને નાના છોકરાઓને હોતા ને લોકો બે ઝીઝક ટૂંકમાં શિક્ષકને કોકો પીવડાવે છે. તેનું કારણ શું છે? કારણ એવું છે કે જે આપણે જે બેઝ છે આપણું જે મિલ્ક એ આપણું પોતાના જ તબેલામાંથી આવે છે. આપણે પોતાનો તબેલો? હા, પોતાનો તબેલો લગભગ મોટી બ્રાન્ડ પાસે નહીં હોય. તો તમારું કેમ આ રીતનો વિચાર? તમારે વિચાર એવો હતો કે 2019માં આપણે જે શરૂઆત કરી હતી એ આપણે 8 ભેંસથી ચાલુ કર્યું હતું. ઠીક છે. હા, પછી એની 40 કરી આપણે, અને અત્યારે આપણે 400 ભેંસ છે. મેઇન બિઝનેસ આપણો જે છે એ દૂધનો હતો, મિલ્કનો. આપણે ડેરી પણ છે, અખંડ ડેરી. એ જ નામથી આપણે કોકો એન્ડ શિક્ષકની શોપ ચાલુ. એ બોલો લ્યો, પોતાનો તબેલો અને પોતે જ શિક્ષક ને કોકો ને બનાવીને લોકોને પીરસે. બહુ ઓછી બ્રાન્ડ હશે કે જેને પોતાનો તબેલો હશે. બાકી તો તમને ખબર જ છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. અહીંયા તમે કાજુ અંજીર, કુનાફા પિસ્તાચીઓ, ફરેરો રોચર કે કોઈ પણ શિક્ષક પીવો કે કોકો પીવો, એકદમ ક્રીમી લાગશે. કારણ કે ભાઈ તાજા દૂધમાંથી બનાવેલ તાજો માલ તમને અહીંયા મળવાનો છે. તો જરૂરથી પરિવાર ને મિત્રો મંડળમાં મુલાકાત લઈ લેજો અખંડ કોકો એન્ડ શિક્ષકની.